મિત્રો, મારું નામ કમલેશ છે. હું 25 વર્ષનો યુવાન છું. હું તંદુરસ્ત અને દેખાવમાં પણ સુંદર લાગુ છું. હું કામ છું. હું રાજકોટની અંદર રહેતો હતો, પરંતુ મને ત્યાં કામ નહોતું મળતું. એને કારણે મારા માતા પિતાએ મને દુબઈની અંદર મોકલી દીધો હતો અને આજે પણ મને ત્યાં પણ કોઈ કંપનીમાં કામ નથી મળતું, જેને કારણે હું ખટારા ડ્રાઈવર તરીકે કામ કરું છું. આમ તો મને ડ્રાઇવિંગ કરતાં ખૂબ જ સારું આવડે છે, જેના કારણે અહીંયા એક ટ્રકની કંપનીએ એની અંદર મને ડ્રાઈવર તરીકે રાખેલો હતો. તો મારી ઉંમર નાની કહેવાય છે, પરંતુ હું એક યુવાન છોકરો છું, છતાં હજુ સુધી કોઈ સાથે હું વાતચીત કરેલી નથી. પરંતુ મારું અંગ્રેજી પણ ઘણું પાવરફુલ છે, એને કારણે અહીંયા જ જે ગોરી હોય છે તેની સાથે મને વાત કરવાની ઘણી બધી મજા આવે છે. પરંતુ હવે તો હું એકલો ખૂબ જ કંટાળી રહ્યો છું. મને લાગે છે કે મારા જીવનમાં પણ થોડોક આનંદ અને મોછો હોવો જોઈએ, પરંતુ મારા તેવા ભાગ્ય ક્યાં છે? કેમ કે મારે જેવા ડ્રાઈવરના નસીબમાં કોઈ ગોરી પૂરી ન હોય. પરંતુ હજી પણ મને એ સમયની યાદ આવે છે કે જ્યારે મારે ખટારો લઈને 300 કિલોમીટર દૂર જવાનું હતું, અને જ્યારે હું શહેરની બહાર નીકળ્યો હતો, ત્યારે બીજા શહેરની અંદર જતાં જ અને મને એક ગોરી મળી હતી. એને જગ્યાએ જોઈતી જ હતી. જ્યારે તેને જોઈ ત્યારે પહેલી જ નજરે મને હાંકવાનું મન થઈ ગયું. હું ગાડીને સાઈડમાં લગાવતો હતો ત્યારે મારી ઈચ્છાઓને લઈને જ તારી કરીને પણ પૂર્ણ કરી દેતો હતો અને પાછો ગાડી ચલાવવા લાગ્યો હતો. પરંતુ આજે તો એ મારી બાજુમાં આવી હતી, જેના કારણે હું લારી કરી શકતો છું નહોતું. તેનું મને ખૂબ જ ઘણું દુઃખ હતું, પણ શું કરું? હવે મને એની સાથે વાતચીત શરૂ કરી અને થોડીક અંગત વાતો પૂછી. વાતચીત કરવાનું ચાલુ કર્યું. વાતમાં તેણે મને કહ્યું કે બીજા એક શહેરમાં રહે છે અને તેનો પતિ બીજા શહેરમાં રહે છે. મેં મારા ફોનની અંદર એક વિડીયો ચાલુ કરી દીધો. એ ફિલ્મ તમારી જેવા યુવાનો યુટ્યુબ પર જોતા હોય છે. તેણે તે વિડીયો જોવા માટે મારો ફોન લઈ લીધો. કહ્યું કે આજ તો તારે પાસે શું છે, તો મારે ફોન જોવાનું શું જરૂર છે? તો આ વિડીયો માહિતી હું તમને કાઢીશ કાપીશ. અને આમ કહ્યું એટલે તરત જ ટ્રેને ટ્રક એક રોજમાં લઈ લીધો. મને ખટારો બંધ કરવા કહ્યો, તેની લાઇટ પણ બંધ કરવા કહ્યો અને પછી મને વિડીયો જોઈશે પૂરેપૂરી જાણકારી મળી આપી, જે અત્યાર સુધી મને નહોતી ખબર. અને મારું સપનું પણ પૂરું થઈ ગયું. ખરેખર મને કરીને ખૂબ જ મજા આવી ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.